હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન અને ખવડાવવાના પણ શોખીન. અને ગુજરાતીઓનું ફેવરેટ ફૂડ એટલે હાંડવો. અને આજે તમારા માટે હાંડવો લઈને આવ્યા છે અમારા નવા મહેમાન. તો ચાલો એમની પાસેથી જ જાણીએ કે હાંડવો બનાવવાની રેસિપી શું છે અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જાગૃતિબેન. સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે વાનગીના રસોડે. તો હવે આજે તમે હાંડવો બનાવવાનો છો, ગુજરાતીઓનું સૌથી ફેવરેટ ફૂડ એટલે હાંડવો. તો હવે શરૂઆત તો કરીએ છીએ આપણે વાનગી બનાવવાની, પણ એ પહેલાં થોડું તમારું પણ ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને આપી દો. હું જાગૃતિ જંસારી, રો ફૂડ એક્સપર્ટ, અને હું વસ્ત્રાપુરથી આવું છું, સરકારી વસાહતમાંથી. અને હું આ રીતે હમણાં સૃષ્ટિમાં મેં ભાગ લીધેલો અને 4-5 વર્ષથી હું સૃષ્ટિમાં જાઉં છું વાનગી બનાવવા માટે. અને હું બનાવું છું આ રીતે રો ફૂડ એક્સપર્ટ, બધી વાનગીઓ બનાવું છું. વાહ. અને આજે હું બનાવું છું ઇન્સ્ટન્ટ હાંડવો, એટલે સોજી અને ચણાનો લોટ અને એની અંદર મોરિંગા પાવડર નાખીને હું પેલો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાની છું. તો હવે અચાનક ઘરે કોઈ મહેમાન આવ્યા તો આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી શકીએ. યસ. તો હવે વાનગીના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ કયા કયા છે. તો આ મેં લીધી છે સોજી, એમાં ચણાનો લોટ છે, એની અંદર મોરિંગાનો પાવડર છે, પછી મોરિંગાનો પાવડર, મોરિંગાના પાન, એમાં તજ પાવડર છે, પછી મેં કાકવી ગોળ લીધો છે, એમાં તલ નાખ્યા છે, મરી પાવડર નાખ્યો છે, સંચર નાખ્યું છે, સિંધવ મીઠું નાખ્યું છે, હળદર, અને બસ એ રીતે મેં તૈયાર કર્યો છે ને દહીંથી લોટ પલાળ્યો છે. ઓકે. તો હવે સૌપ્રથમ આપણે શેનાથી શરૂઆત કરીએ છીએ? આપણે જે આ ખીરું તૈયાર કર્યું છે, દહીં નાખીને આ રીતે ખીરું તૈયાર કરવાનું અને એને આ રીતે નોનસ્ટિક પેનમાં મૂકીને. એટલે જાગૃતિબેન, જેને કુકિંગમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય અને ના આવડતું હોય હજી ખાવા બનાવતા, પણ એણે શરૂઆત કરવી હોય તો આ વાનગીથી કરી શકે. આ વાનગીથી કરી શકાય. બિગિનર્સ માટે આ બેસ્ટ વાનગી છે. બેસ્ટ વાનગી છે. બિલકુલ. તો આપણે હાંડવો બનાવવાની તૈયારી કરીશું. ઓકે. જાગૃતિબેન, આપે જણાવ્યું એ જ પ્રમાણે કે તમે બહુ બધી કુકિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લો છો, તો એમાં તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો? બસ એમાં બહુ જ મજા આવે છે. અને સૃષ્ટિમાં અમે ગયા હતા તો ઘરેથી બધું બનાવીને લઈ ગયા હતા. અચ્છા. અને નવી અવનવી વાનગીઓ બધી જાણવા મળી હતી એમાં. હા, આ ચીઝથી ગાર્નિશ કરીશું એની ઉપર. અને એને આ રીતે ઢાંકીને થવા દઈશું 10 મિનિટ સુધી. હા, અને આ રીતે ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર થાય છે. આ દૂધીની છીણ પણ નાખી શકાય, ગાજરની છીણ પણ નાખી શકાય. મેં મોરિંગાના પાન લીધા છે, જે વિટામિનથી ભરપૂર છે અને સાંધાના દુખાવા માટે પણ બહુ જ સારું છે. એટલે પૌષ્ટિક પણ ખરું, સ્વાદિષ્ટ પણ ખરું. યસ. અને ઇન્સ્ટન્ટ, ઝડપથી તૈયાર, જલ્દી તૈયાર થઈ જાય. બિલકુલ. તો હવે જાગૃતિબેન, તમે જે કહ્યું એ પ્રમાણે કે કોમ્પિટિશનમાં ભાગ લઈને એમાંથી પણ તમને અવનવી વાનગી શીખવા મળી, તો ત્યાંથી તમને કોઈ એવી એક વાનગી યાદ છે કે જે તમને આમ યુનિક પણ લાગી હોય, ઇન્ટરેસ્ટિંગ પણ લાગી હોય? હા, મને છે ને બીટ ખજૂર એના લાડુ મને બહુ ગમ્યા. પછી કોળાના લાડુ મને બહુ ગમ્યા. ત્યાં બધી બહુ જ મવડાના લાડુ હતા. પછી શેકેલા ચણાના લાડુ હતા. અચ્છા. પછી જે કોફતા આવે છે લીલા ચણાના, એનો સૂપ હતો. હા, બધું બહુ જાણવા મળ્યું ત્યાં. સાત્વિક ભોજન હતું બધું. શું વાત છે. એટલે તમે હવે જાગૃતિબેન હોમ શેફ તો છો જ. તો હવે જેટલા પણ તમારી જેમ જેટલા પણ મહિલાઓ કે જે કુકિંગનું પેશન છે અને એમાં આગળ વધવા માંગે, તો એને તમે શું ટિપ્સ આપવા માગશો? બસ આ રીતે તમે ભાગ લો અને સાત્વિક ફૂડ બનાવો અને બધાને પીરસો. વાહ. તો જાગૃતિબેન, આજે તમે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવો છો, તો હવે ઇન્સ્ટન્ટ બીજું શું બનાવી દો ઝડપથી? આમાંથી જો મોરિંગાના પાનના થેપલા બનાવું છું, મુઠિયા બનાવું છું. પછી ઇન્સ્ટન્ટ વડા પણ બની શકે છે. એ સ્ટીમ કરવાના અને વડા છે ને તો ખાટી છાશ પેલી કઢી સાથે ખાવાના.
અને તલના તેલ સાથે પણ ખાઈ શકાય. વાહ. બહુ સરસ લાગે છે સ્ટીમ વડા મોરિંગાના. મેં કાલે જે સૃષ્ટિમાં બનાવ્યા હતા અને બીટના લાડુ પણ બનાવ્યા હતા મેં. વાહ, હવે તમે જે એકદમ હેલ્ધી વાનગીઓના નામ આપ્યા છે, હવે જ્યારે કેવું છે કે તહેવારો પણ નજીક આવતા હોય, ફેસ્ટિવલ નજીક આવતા હોય, એટલે આપણને કંઈક ને કંઈક એવું થાય કે નવું બનાવવું છે જે બધાને અલગ પણ લાગે, સ્વાદમાં પણ ટેસ્ટી હોય, ચટાકેદાર હોય, એવું તમે નવું નવું ટ્રાય કરતા જશો, એક્સપેરિમેન્ટ કરતા હશો. તેવી કોઈ વાનગી આ છે કે જે મસ્ત બની હોય? મસ્ત તો અમે ગ્રીન ઊંધિયું બનાવીએ છીએ. અચ્છા. એની અંદર આના અમે મુઠિયા બનાવીને નાખીએ છીએ, જે બહુ સરસ બને છે. ઊંધિયું પણ બહુ સરસ બને છે, સ્વાદિષ્ટ લાગે છે. અને જે નજીક આવી રહી છે ઉત્તરાયણ, હા બિલકુલ, યસ યસ. એટલે સુરતનું ઊંધિયું વખણાય હા. એવી રીતના તમારા ઘરમાં જાગૃતિબેનના હાથનું ઊંધિયું વખણાતું હશે. બિલકુલ. તો જાગૃતિબેન, આ 10 મિનિટ પછી હજી થવાનું છે, પણ ત્યાં સુધી તમારી જોડે જે વાતોનો સિલસિલો યથાવત છે. તો હવે જાગૃતિબેન, તમે કહ્યું એ જ પ્રમાણે કે કુકિંગમાં તમને પહેલેથી જ ઇન્ટરેસ્ટ છે? હા, મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ છે. શું વાત છે, વાહ. આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે, 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે સર્વિંગ કરીશું. હવે આ હાંડવો તૈયાર થઈ ગયો છે, આપણે એની ઉપર ગાર્નિશિંગ કરીશું, ચીઝથી કરીશું. જે ગાર્નિશિંગ થઈ ગયું છે અને હાંડવો તૈયાર છે. આને ચા સાથે ખવાય, સોસ સાથે ખવાય, ધાણા ચટણી સાથે ખવાય, તમારે જેની સાથે ખાવો હોય એની સાથે ઇન્સ્ટન્ટ હાંડવો ખાઈ શકાય છે. આ હાંડવો તૈયાર છે. તો દર્શક મિત્રો, ગરમા ગરમ હાંડવો રેડી થઈ ચૂક્યો છે. તો આજે જ તમે સાંજે જમવામાં જો પ્લાન ના બનાવ્યો હોય ને, તો હાંડવાનો બનાવી દેજો. મસ્ત મજાનો હાંડવો ખાઈ લેજો ને પછી અમને કહેજો કે કેવો બન્યો છે. તો દર્શક મિત્રો, જો તમને પણ ચટપટી અવનવી વાનગી બનાવવાનો શોખ હોય તો તમે પણ બની શકો છો અમારા મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે. પણ ત્યાં સુધી મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. હાંડવો બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, મોરિંગા પાવડર, મોરિંગા પાન, તજ પાવડર, કેસર, ગોળ, તલ, સંચર, મરી પાવડર, સિંધુ મીઠું, હળદર.